તિલક શાસ્ત્રમાં 4 વસ્તુ બતાવી. જ્યારે મહાભારત થતું હતું ને ત્યારે ભીષ્મ રાજા મૃત્યુની શેષ સૈયા ઉપર સૂતા હતા, બાણ સૈયા ઉપર. ત્યારે એમણે કહ્યું કે તિલકમ વિપ્ર હસ્તેન, તમારે શું જોઈએ? તો કે તિલક મને બ્રાહ્મણના હાથનું જોઈએ. તિલકમ વિપ્ર હસ્તેન માતૃ હસ્તેન ભોજનમ, મારે ભોજન માતા મમ્મીના હાથનું ભોજન જોઈએ. તિલકમ વિપ્ર હસ્તેન માતૃ હસ્તેન ભોજનમ પિંડમ ચ પુત્ર હસ્તેન, મારા દીકરા હોય એ મારી પાછળની ક્રિયાઓ કરે, પિંડદાન વગેરે. દેહી મેં મધુસૂદનમ, હે મધુસૂદન મને આ 3 વસ્તુ આપજો. અને ચોથું શું? તો કે ઉત્તરાયણમાં મારું મૃત્યુ થાય. જેનું મૃત્યુ ઉત્તરાયણમાં થાય ને એને સ્વર્ગલોક મળે. એટલે 6 મહિના સુધી એ એમ કહેવાય છે કે બાણની સૈયા ઉપર સૂતા રહ્યા. શત્રુઓ જેનાથી કોઈ જીતી ન શકે, દેવ હોય, દાનવ હોય, માનવ હોય, ઋષિ હોય, આનાથી કોઈ જીતી ન શકે. થોડી વાર એમ કે ચામડીનો રોગ મોટો થયો હોય તો ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર પૂછે ક્યારે મટશે? તો એ જવાબ આપે કંટ્રોલ થાય, મટે નહીં. તો આ 6 શત્રુઓ ઉપર વિજય ન મેળવાય, થોડી વાર એને શમન થાય, એનું દમન થાય, થોડી વાર મૃત્યુને રોકી શકાય. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, નિંદ્રા, તંદ્રા, અભિમાન. અને કળિયુગમાં મોબાઈલ પણ આવી ગયો. કળિયુગમાં શત્રુઓ વધે. તો આ બધા શત્રુઓને દૂર કરવા પડે. મહાકાલી માતા આપણને શક્તિ આપે, મહાલક્ષ્મી માતા આપણને ધન આપે, સંપત્તિ આપે, અને મહાસરસ્વતી માતા આપણને જ્ઞાન આપે, બુદ્ધિ આપે. હવે બહુ બુદ્ધિ છે, બહુ શક્તિ છે, પણ પૈસા નથી તો એ માણસની આ સમાજમાં કોઈ કિંમત નથી. બહુ બુદ્ધિ છે, બહુ પૈસા છે, પણ એની પાસે ઊભા થવાની શક્તિ નથી, ચાલવાની શક્તિ નથી, ભોજન ચાવવાની શક્તિ નથી, તો પણ એનું આ જગતમાં કંઈ કામ, એને કોઈ માન સન્માન આપતું નથી. ટૂંકમાં સારાંશ એટલો છે કે 3માંથી એક પણ વસ્તુ જો ઓછી હોય આપણી જોડે તો આપણું મૂલ્ય ઓછું થઈ જાય. એટલે ભગવાનને કહીએ કે અમને હે સરસ્વતી માતા અમને જ્ઞાન પણ આપજો, બુદ્ધિ પણ આપજો. હવે આવે સમુદ્ર મંથનની કથા. 1.5 કલાકની કથા સાંભળવાનો સમય નથી. શોર્ટકટ સારાંશ. દેવો અને દાનવોએ યુદ્ધ કર્યું. તમારે જોઈએ અમૃત, તો કે યુદ્ધ કરે અમૃત નહીં મળે, સાથે મળીને કામ કરો ત્યારે અમૃત મળશે. સાથે મળીને કામ કર્યું, સમુદ્રનું મંથન થયું, સમુદ્રમાંથી વિષ નીકળ્યું. સારું કામ કરીએ એટલે સૌથી પહેલાં વિષ નીકળે. વિષ અમારે નથી જોઈતું. સમુદ્ર મંથનનો નિયમ હતો કે જ્યાં સુધી તમને છૂટા નથી કરવાના છે, જ્યાં સુધી એક વસ્તુનો તમે વિનિયોગ ના કરો, પૂર્ણ ન કરો, ત્યાં સુધી બીજી વસ્તુ નીકળે નહીં. એટલે વિષ તો પચાવવું જ પડશે. બધા દેવ પાસે ગયા, છેવટે કે શિવજી પાસે જાઓ, એ ભોળા છે, તમે જેમ કહેશો એમ કરશે. એટલે ભોળા માણસો ઉપર કળિયુગમાં વધારે તકલીફ પડે. છિદ્રેશુ અનર્થા બહુલીર ભવંતી, આ કહેવત છે. જ્યાં પહોંચવું હોય ત્યાં બધા હાથ દબાવે. આ સંસ્કૃતમાં હતું. છિદ્રેશુ અનર્થા, જે છિદ્ર હોય ત્યાં જ બધા હાથ દબાવે. શિવજીએ કીધું કંઈ વાંધો નહીં, હું પી જઈશ. જો મારા પીવાથી ઝેરમાં હું પી જાઉં અને જગતનો ઉદ્ધાર થતો હોય તો એ પણ હું કરીશ. શિવજીએ પીધું, ગળા સુધી રાખ્યું, નીલકંઠ નામ કહેવાયું. અને શિવજી આ જગતની અંદર સૌથી ઊંચું સ્થાન, મહાદેવ, મહશ્ચાસો દેવ, મહશ્ચાસો દેવ ઇતિ મહાદેવ, સૌથી મોટા દેવ મહાદેવ થયા. પછી ફરીથી સમુદ્ર મંથન થયું. 14 રત્ન નીકળ્યા. લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાત, કસુરા, ધનવંતરી, ચંદ્રમા, આ બધું નીકળ્યું. છેલ્લે અમૃત પીવા માટે દેવો અને દાનવ ફરી યુદ્ધ કર્યું. યુદ્ધમાં આ જમાના પહેલેથી અત્યાર સુધી યુદ્ધ ચાલ્યા જ કરે છે. અમારા ગુરુજી જોડે હમણાં જ વાત થતી હતી. એમ કહે છે કે જો 5 વ્યક્તિને ભગવાન ગાંડા કરી દે અત્યારે, ફટાફટ સર્વનાશ થઈ જાય. સાચી વાત છે. દુનિયાના 5 મોટી હસ્તી છે જે ટ્રમ્પાદી, એને ગાંડા કરી દે તો 100% અત્યારે સર્વનાશ થઈ જાય ને થઈ જ છે. તો ભગવાને બચાવે છે. ક્યાંક તો તમારી મારી જેવા સજ્જન પુરુષો છે જેના કારણે આ વિશ્વ ચાલી રહ્યું છે. ફરીથી યુદ્ધ કર્યું. તો કે હવે શા માટે યુદ્ધ કરો છો? કે પહેલાં અમે પીશું. લ્યો, વાતમાં કાંઈ નહીં. બહાર આઈસ્ક્રીમ વેચ્યું કે પહેલાં હું કહીશ. એવું તો બધાને મળવાનું જ છે. તો કે હવે સારું. મોહિની અવતરિત થયા ત્યાંથી. મોહિની એટલે ભગવાન વિષ્ણુનું રૂપ. બધા મોહિત થઈ ગયા. જે ઊંચી નજર કરે મોહિત. દેવો સમજી ગયા કે આ તો ભગવાન છે, ઊંચી નજર કરીને જોવાય નહીં. ચરણોમાં દ્રષ્ટિ, બેન, દીકરી, ભાણેજ, આ બધાની દ્રષ્ટિ આપણી ક્યાં હોવી જોઈએ? ચરણોમાં દ્રષ્ટિ, એથી જોવાય. બધા મોહિત થઈ ગયા. દેવતાઓ તો સમજી ગયા. દાનવોને કીધું છાશ જોઈ છે તમે? તો કે આ જોઈ છે. એમાં આસ હોય, ઉપર પતલી, નીચે ઘાટી. તો કે આ પતલું અમૃત ના પીશો 50-100 વર્ષે મરી જશો, ઘાટું પીઓ.
દેવો તો દાનવ તો કેવા હોય, બુદ્ધિના લટ હોય ને, તેને કંઈ ખબર પડે નહીં. તો કે છાસ જેવું જ સમજ્યું અમૃત, અને કે સારું છેલ્લે પાજો પેલી લાઈન દેવતાઓની, મોહિની બધાને દેવતાઓને અમૃત પાઈ દીધું, દેવો અમૃત થઈ ગયા, ફરી યુદ્ધ થયું, દાનવો હારી ગયા. એ દિવસે લખાયું સત્યમ પરમ ધીમહિ, સત્યનો વિજય થાય ને થાય. આજે નહીં તો 10 વર્ષ પછી, 20 વર્ષ પછી, 30 વર્ષ પછી, એમ કહું 60 વર્ષે પણ ભાગ્યોદય થતા મેં જોયા છે માણસોના. 58 વર્ષ સુધી એમ કહેવાય મહેનત કરવાનો સમય હોય ત્યાં સુધી હેરાન થાય, અને 60 વર્ષે એના સંતાનો, એના દીકરા એવી પોઝિશન ઉપર પહોંચે ને ત્યારે દીકરાને એમ થાય કે મારો, એના બાપને એમ થાય કે મારો ભાગ્યોદય થયો. એટલા માટે દેવતાઓ અને દાનવોએ આ સમુદ્ર મંથનની કથા આપણને ઘણું બધું સમજાવ્યું. નાની નાની કથામાં સારાંશ જ હું કહું છું. પછી તો કે આ કળશ ખાલી થયો, યુઝ એન્ડ થ્રો. કળયુગનો આ જ નિયમ છે ને, જ્યાં સુધી તમારી પાસે કંઈક છે ત્યાં સુધી બધા તમારી સાથે છે. પૈસા ગણો, રૂપ ગણો, સ્વરૂપ ગણો, ધંધો ગણો, વ્યાપાર ગણો, નોકરી ગણો, જ્યાં સુધી આપણી પાસે છે ત્યાં સુધી. જેવું ખલાસ એટલે થ્રો. સમાજમાંથી ફેંકાઈ જઈએ, ગામમાંથી ફેંકાઈ જઈએ. કળશ પણ અમૃતવાળો હતો. અમૃત જેણે ધારણ કર્યું હોય એમાં તો કંઈક શક્તિ હોય, એને વાચા ફૂટી, એ બોલવા માંડ્યો. શિવજી પાસે ગયો કે મારે હવે દેવો પાસે કોઈ અપેક્ષા નથી, એ અમૃતમાં પહેલાં હતા, તમે ઝેરમાં પહેલાં હતા, એટલે હું તમારી પાસે આવીશ. માણસ બધું જાણતો હોય, સાચું ખોટું. શિવજીએ કીધું કે પહેલી પૂજાનું વરદાન તો મેં ગણપતિ દાદાને આપી દીધું છે, પણ હું તને બીજી પૂજાનું વરદાન આપું છું. જે કોઈ મનુષ્ય આ પૂજા કરશે એના જીવનમાં હું 5 આશીર્વાદ આપીશ. પુણ્યનો આશીર્વાદ, જે આ વેચાતું નથી મળતું એનું જ લિસ્ટ છે. પુણ્ય, બીજા નંબરે કલ્યાણ, ત્રીજા નંબરે વૃદ્ધિ, ચોથા નંબરે આયુષ્ય અને આરોગ્ય, 5મા નંબરે લક્ષ્મી. આ બધાના મોટા મોટા અર્થો છે. પુણ્ય એટલે ખાલી 2 વાક્ય 2.5 શબ્દનો પુણ્ય નહીં. પુણ્ય એટલે કે પુણ્યને પાર્જિતમ વિતમ, બધી જ વસ્તુ પુણ્યથી મળે. એક MBBS થયેલો ડૉક્ટર હોય અને એક 10 ફેલ પાનના ગલ્લાવાળો હોય, અને સાંજે હિસાબ થાય પાનના ગલ્લાવાળો વધારે કમાતો હોય. તો એ કેવી રીતના? તો કે એના પુણ્યના કારણે. એટલે આ